ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वभूताक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणं विना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुमन्ति वेदैर्वादपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततत्तदेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री ભગવાને ક્ષેત્ર જ્ઞાન સાધન અને જ્ઞેયની વાત કરી. ભગવાન સ્વયં અહીંયા કહે છે ઉત્તમ સમાસતઃ એ બધાની સંક્ષેપમાં તને વાત કરી. અને શ્લોકની દ્વિતીય લાઈનમાં ભગવાન કહે છે
મદ્ભક્ત એતદ વિજ્ઞાય મદ્ભાવાય ઉપપદ્યતે. આગળ જે પણ દર્શાવવામાં આવ્યું એને કોણ પ્રાપ્ત કરી શકે એને ભગવાને એક શબ્દમાં કહી દીધું, મારો ભક્ત, મત ભક્ત. તો ભક્તિ શબ્દ જે છે એ પૂર્વ દર્શાવેલા સર્વ સાધનોનું ઉપલક્ષણ છે. અધિકારીત્વ માટે જે કંઈ પણ ભગવાને આગળ મૂલ્યો દર્શાવ્યા એ સર્વ મૂલ્યોનું ઉપલક્ષણ ભક્તિ છે. અને વેદાંતમાં જે અધિકારીત્વ દર્શાવવામાં આવે છે એ અધિકારીત્વ પ્રાપ્તિમાં જ સાધકનો સૌથી વિશેષ પરિશ્રમ રહેલો છે. જે તત્વને સમજવાનું છે એ જો અધિકારીત્વ પ્રાપ્ત થઈ ગયું તો એને સમજવામાં એટલી કોઈ તકલીફ નથી. શુદ્ધ અંતઃકરણ તત્વને આસાનીથી ગ્રહણ કરી શકે છે, પરંતુ શુદ્ધ અંતઃકરણ પ્રાપ્ત કરવું એ ઘણી મહેનત માંગી લે છે. સાધનાનો મોટો ભાગ આ અધિકારીત્વ પ્રાપ્તિમાં જ સમાયેલો છે. માટે જ ભગવાન અહીંયા નિર્ગુણ નિરાકાર તત્વનું નિરૂપણ કર્યા પછી તરત જ અધિકારીત્વને દર્શાવવા માટે મદ્ભક્ત એ શબ્દનો અહીંયા પ્રયોગ કરી દે છે કે જેથી કરીને નિર્ગુણ તત્વનું પ્રતિપાદન જે કર્યું એનું શ્રવણ કરીને ક્યાંક સાધક સાધનોથી ઉપરામ થઈ એની ઉપેક્ષા ન કરી દે. એટલે ફરીને ભગવાન યાદ દેવડાવી દેશે કે આ નિર્ગુણ નિરાકાર તત્વમાં પ્રવેશ કોનો થાય કે મદ્ભક્ત એતદ વિજ્ઞાય. અને છેલ્લે આપણે વિચાર કરતા હતા કે ભક્તિ કેટલું બધું કાર્ય કરે છે. જે પણ અંતઃકરણમાં જે પણ આવરણો પડળો જે બધા પડેલા છે કે જેને શાસ્ત્રની ભાષામાં અશુદ્ધિ કહેવામાં આવે છે, જેને શાસ્ત્રની ભાષામાં અધ્યાત્મ પથના વિઘ્નો કહેવામાં આવે છે, પરિપંથી કહેવામાં આવે છે, એ બધા આવરણોને હટાવવા માટે ભક્તિ એક ઉત્કૃષ્ટ સાધન છે. આગળ જે પણ મૂલ્યો દર્શાવ્યા એ મૂલ્યો સહિતની ઈશ્વર ભક્તિ, બલ્કિ એ મૂલ્યોને પ્રાપ્ત કરવા એ પણ એક પ્રકારે ભગવાનની ભક્તિ છે. કારણ કે ભગવાનની જ આજ્ઞા છે અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું એ ઈશ્વરની એક પ્રકારે ભક્તિ છે. બલ્કિ ભક્તનો આ સ્વભાવ છે, ભક્તનું આ એક સામાન્ય લક્ષણ છે કે જે હંમેશા ઈશ્વર આજ્ઞાને અનુલંઘનીય માને છે, કે એનું ઉલ્લંઘન ન થવું જોઈએ એવો એ હંમેશા પ્રયત્ન કરે છે. તો જે પણ દેવી સંપત્તિ કે મૂલ્યો દર્શાવ્યા એને ઈશ્વરની જ આજ્ઞા માનીને જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરવો એ ઈશ્વરની ભક્તિ જ છે. તો એ બધાને સામે રાખીને ભગવાન અહીંયા ભક્તિ શબ્દનો પ્રયોગ કરે છે. અને એ રીતે જ્યારે જીવનમાં ભક્તિને લાવવાનો પ્રયત્ન થાય તો ધીમે ધીમે અંતરના પડળો જે છે એ બધા ધીમે ધીમે શિથિલ થતા જાય છે, એ હટતા જાય છે. તો આપણે વિચાર કરેલો હતો અંતઃકરણમાં પડે એક તો છે પાપાચરણનું આવરણ, અધર્માચરણ. તો એની નિવૃત્તિ, એની શિથિલતા ભગવત ભક્તિથી થાય છે. બીજું આવરણ કે વિઘ્ન આપણે વિચાર કરેલો હતો રાગ અને દ્વેષ. તો એ રાગ દ્વેષની શિથિલતા પણ ઈશ્વર ભક્તિ દ્વારા સંભવ બને છે. ત્યાર પછી ત્રીજું આવરણ છે વાસના. वासना को, कामना को, अनंत प्रकारनी इच्छाओं को, तो एना परिणामे पण साधकનું મન ચંચળ થતું હોય છે, વિક્ષિપ્ત થતું હોય છે અને એ ફરી અધ્યાત્મ સાધનમાં, ભજનમાં વિઘ્નરૂપ બને છે. તો ભગવત ભક્તિ જે છે એ સાધકના આ વાસના રૂપી જે વિઘ્ન જે છે એને શિથિલ કરી દે છે. તો ભક્તિ આ બધામાં શૈથિલ્ય લાવે છે, એને એકદમ જ શિથિલ કરી દે છે, ક્ષીણ કરી દે છે. તો અનેક પ્રકારની ઈચ્છાઓ જે છે એમાંથી પણ ભગવત શરણાગતિ જે છે એ સાધકને ઘણે અંશે મુક્ત કરે છે. એ પોતાના જીવનમાં એ સત્યને જોઈ શકે છે
કે જે કંઈ પણ થઈ રહ્યું છે એ મારા પ્રભુની ઈચ્છાથી જ થઈ રહેલું છે, એના થકી જ બધું થઈ રહેલું છે, અને એ જે કંઈ પણ કરે છે એ મારા હિતમાં કરે છે, મારા કલ્યાણને અર્થે કરે છે. તો આ પ્રકારની જો સમજદારી હોય તો ધીમે ધીમે પોતાના તરફથી જે પણ તીવ્ર ઈચ્છાઓ, વાસનાઓ, દુરાગ્રહો, જીદ આ બધું જે હોય છે એ ધીમે ધીમે છૂટતું જાય છે. હમણાં જ મેં એક વાક્ય વાંચ્યું હતું જ્યાં લખ્યું હતું કે આપણું ધાર્યું થાય તો એ હરિની કૃપા, અને આપણું ધાર્યું ન થાય તો એ હરિની ઈચ્છા. આપણું ધાર્યું ન ધાર્યું એ કંઈ બહુ મહત્વનું નથી, પણ ધાર્યું થઈ ગયું તો આપણે એને શું માનીએ છીએ? આ તો ઈશ્વરની બહુ મોટી કૃપા થઈ. અને ધાર્યું ન થયું તો પછી આપણે શું સમજવાનું છે? હરી ઈચ્છા. ભલે ને ધીમે ધીમે બોલીએ, પરંતુ બોલવું તો પડે. ચાલો, જે થયું તે ભગવાનની ઈચ્છા. ગમે તે રીતે બોલો, પણ બોલવું તો પડશે, સ્વીકારવું તો પડશે. કારણ કે પોતાનું ધાર્યું નથી થયું એ હકીકત છે, અને પોતાનું ધાર્યું કરાવવા માટે સામર્થ્ય નથી એ પણ હકીકત છે. તો ત્યારે ઈશ્વર ઈચ્છા જ બની હતી, આ હકીકત આપણે જાણીએ છીએ. એનો સ્વીકાર ખુલ્લા દિલે કરીએ કે પછી ચૂચું ચૂચું કરીને કરીએ, પણ કરવું તો પડે છે. તો ઈશ્વર ઈચ્છા એ જ કાર્ય કરે છે. આ સમસ્ત સૃષ્ટિમાં એક જ ઈચ્છા એ મુખ્ય ઈચ્છા છે, અને એ ઈચ્છા છે ઈશ્વર ઈચ્છા. એના થકી જ બધું થાય છે. એની ઈચ્છામાં મારી ઈચ્છા ભળી જાય તો હું એને કૃપા સમજું, અને ન ભળે તો પછી જુદો ઉભો રહીને કહું કે સારું, તારી ઈચ્છા. બરાબર? તો છે તો એની જ ઈચ્છા. એના ભેગા મળીને આપણે કહીએ કે જુદા ઉભા રહીને કહીએ, અંતે તો એક જ ઈચ્છા કાર્ય કરે છે. અને ભગવાનનો ભક્ત જે છે એ આ સત્યને બહુ જ સરસ રીતે સમજી શકે છે, બલ્કિ પોતાના જીવનમાં, જગતમાં આ સત્યને એ ફરી ફરીને અનુભવ કરે છે. અને એટલા માટે સ્વયંની જે વાસના કે તીવ્ર ઈચ્છાઓ જે છે એમાંથી એનું મન ધીમે ધીમે મુક્ત થતું જાય છે. અને અનેક વખત એ જોઈ શકે છે કે જે પણ નિર્માણ થયેલું છે એમાં અંતે તો મારું કલ્યાણ જ હોય છે. તો ભક્તની આવા પ્રકારની શ્રદ્ધા, આવો અનન્ય વિશ્વાસ જે છે એ ઈશ્વર દ્વારા જે કંઈ પણ થઈ રહેલું છે એના પ્રવાહમાં એ પોતે ભળી ગયા છે. જરૂર પોતાનો પુરુષાર્થ એ કરે છે, કર્તવ્ય પાલન બધું કરે છે, પરંતુ પોતાનો પુરુષાર્થ પણ એ કેવી રીતે કરે છે? તો કે ઈશ્વરે ઈચ્છાના પ્રવાહમાં ભળી જઈને એ પુરુષાર્થ કરે છે. અને એટલા માટે જ એના જીવનમાં ઘર્ષણ હંમેશા ઓછું થાય છે. અને જીવનમાં ઘર્ષણ ઓછું એટલો વિક્ષેપ ઓછો, વિક્ષેપ ઓછો એટલી જ મનની શાંતિ વધારે, અને મન શાંત તો એટલું જ અધ્યાત્મ ચિંતન પણ વધારે થવાનું. તો આ બધું કનેક્શન છે. અને આ પ્રમાણે સાધકે જીવનમાં જોતા રહેવું જ રહ્યું. નહીં તો અનેક પ્રકારની ઈચ્છાઓ, મારા જ દુરાગ્રહો મારા જ જીવનને બરબાદ કરી દે છે, મારા જ મનની શાંતિને એ હણી નાખે છે. તો વાસના રૂપી આવરણ જે છે એને આ ભગવત ભક્તિ જે છે એ અનેક પ્રકારે એને ક્ષીણ કરી દે છે, એને એ અત્યંત શિથિલ કરી દે છે. તો વાસના નિવૃત્તિ ભક્તિથી થાય છે. એનાથી આગળનું વધારે મોટું વિઘ્ન છે પોતામાં કર્તૃત્વ અભિમાન. એ કર્તૃત્વ અભિમાન જે છે એનું શિથિલીકરણ પણ ભગવત ભક્તિથી થાય છે. વેદાંત તો એ જ જ્ઞાન આપવા માંગે છે કે તું આત્મા અકર્તા અભોક્તા છે, પરંતુ અકર્તા અભોક્તા આત્માની સમજ
મારા અંતઃકરણમાં જો દ્રઢ કર્તૃત્વ રહેલું હોય તો હું એને જલ્દી ગ્રહણ નહીં કરી શકું. માટે કર્તૃત્વ અભિમાનનું શિથિલીકરણ સર્વપ્રથમ આવશ્યક બની જાય છે અને ભક્તિ આ કાર્ય કરે છે. સાધક એ બાબતને ફરી ફરીને જોતો રહે છે કે હું તો માત્ર સાધન છું, નિમિત્ત છું. મુખ્ય કર્તા કે કરનારો તો મારો પ્રભુ છે. એટલું જ નહીં, અન્ય જીવોમાં પણ એ આ બાબતને જોઈ શકે છે કે ત્યાં પણ કરનારો તો ઈશ્વર જ છે. બાકી બીજા બધા જ જે છે એ નિમિત્ત માત્ર છે, સાધન માત્ર છે. અને પોતાના જીવનમાં પણ આ સત્યને જોવાનો, આત્મસાત કરવાનો એક ફરી ફરીને અભ્યાસ કરે છે. જ્યારે જ્યારે કર્તૃત્વ અભિમાન આવી જાય ત્યારે એ પોતાનામાંથી કર્તૃત્વને ખસેડી અને ક્યાં મૂકી દે છે? ઈશ્વરમાં. અને આ જે આખી પ્રક્રિયા છે, પોતાના કર્તૃત્વને ફરી ફરીને ઈશ્વરમાં મૂકી દેવાથી પોતાનું કર્તૃત્વ અભિમાન જે છે એ શિથિલ થતું જાય છે. હું કરું આ જે સતત થતું રહેતું હોય છે, તો કર્મના સંદર્ભમાં અનેક પ્રકારના આવા અભિમાન લઈ અને જીવ બેઠેલો હોય છે. એને થાય છે કે આ કર્મ તો હું જ કરી શકું, મારા જેવું કોઈ કરી શકે નહીં. બીજી દ્રષ્ટિએ વિચારે કે જો હું ન હોત તો આ થયું જ ના હોત, બધું પડી ભાંગ્યું હોત, કેવું થયું હોત કોને ખબર. તો આ પણ એક પ્રકારનું અભિમાન છે. અને એનાથી આગળ આ કર્મ મારા વડે જ પૂરું થવું જોઈએ કોઈ પણ હિસાબે. તો અનેક પ્રકારે કર્મનું અભિમાન, કર્તૃત્વનું અભિમાન, ફલ માટેનું અભિમાન, ફલ આવ્યા પછી પણ અભિમાન કરે અને કે જો મેં કર્યું તો એટલે આવું થયું, બાકી તો આવું ફળ મળત નહીં, બાકી આવું સારું આવું પરિણામ પ્રાપ્ત થાત નહીં. તો જીવ અજ્ઞાન અવસ્થામાં જ્યાં ને ત્યાં અહંકારનો, અભિમાનનો આશ્રય લઈ અને હંમેશા એક ગંધાતો રહેતો હોય છે. આ કર્તૃત્વની ગંધ કોઈને છોડતી નથી. બીજી બધી ગંધ તો જુદી વાત છે, પરંતુ કર્તૃત્વની ગંધ બધાને લાગેલી હોય છે. ગમે એટલો નાય ધોઈને ઉજળો થઈને નીકળે સેન્ટ છાટીને તો પણ શું લાગેલું રહેશે? ત્યાં પણ પાછું અભિમાન કરે, જો કેવી સુગંધ આવે મારા. તો બધી જગ્યાએથી અભિમાન એને હંમેશા પકડીને રાખે છે. આવું જે અભિમાન, કર્તૃત્વ અભિમાન કે જે નાની નાની બાબતોમાં પણ જીવ કરતો રહે છે. એટલા માટે જ આપણે જોઈએ છીએ કે આપણો અહમ જે છે એ હંમેશા ક્રેડિટ લેવા માટે તૈયાર હોય છે. મુખ ફાડીને જ બેઠેલો હોય છે. ક્યાં ચાન્સ મળે ને ક્યાં હું ક્રેડિટ હડપ કરી જઉં. આ મેં કર્યું, મારા થકી થયું, કોઈનું કઈ સારું થયું તો કે જો મેં નહોતું થયું, એ થવાનું હતું અને તે કર્યું, પરંતુ એ તરત જ શું કે છે? મેં નહોતું કર્યું. તો ક્યાંથી ને ક્યાંથી કર્તૃત્વ જે છે એ જીવને વળગેલું રહેશે. એ જે અત્યંત દ્રઢ કર્તૃત્વ છે એમાંથી મુક્ત થવા માટે સર્વપ્રથમ કર્તૃત્વનું શિથિલીકરણ થવું જોઈએ. અને કર્તૃત્વના શિથિલીકરણને અર્થે પહેલો ઉપાય છે કે એ કર્તૃત્વને ઈશ્વરમાં છોડતા જવું. જેવું મનમાં આવ્યું કે તરત જ શું યાદ કરવાનું? ભગવાનને યાદ કરવાનું. પ્રભુ તું જ કરનારો છે, કરાવનારો છે, તારી જ કૃપાથી થયું. હું તો માત્ર તારી સામે એક કઠપુતળી માત્ર છું, એનાથી વિશેષ કઈ નહીં. તું દોરી સંચાર કરે અને હું નાચ કરું છું એટલું જ છે. વાસ્તવમાં તો બધું તારા થકી જ થઈ રહેલું છે. તો આ વાતને ફરી ફરીને સાધકે પોતાના જીવનમાં જોતા શીખવાનું છે. દ્રઢ કર્તૃત્વ જ્યારે ઉપદેશ આપવામાં આવે કે તું અકર્તા આત્મા છે તો એ સ્વીકાર નહીં થવા દે.
તો કોઈ પણ વસ્તુને જળમૂળથી ઉખેડવા માટે પહેલા એને શિથિલ કરવી પડે. લોઢામાં ગાઢ ઘડવા માટે પહેલા એને તપાવવું પડે અને ત્યાર પછી એમાં કંઈક ગાઢ ઘડાય. એવી જ રીતે કર્તૃત્વ જે છે એને પણ પહેલા પીગળવું પડે, એને શિથિલ કરવું પડે અને એ શિથિલ કરવા માટે ફરી ફરીને ઈશ્વરમાં એને ખસેડતા જવાનું. કંઈ પણ થયું તરત જ ઈશ્વરની યાદ. તે કર્યું પ્રભુ તારા થકી જ થયું, મારી બુદ્ધિના ક્યાં ઠેકાણ. ક્યારે ઘણો પ્રયત્ન કરું સારું કરવા અને શું થઈ જાય. એટલે દરેક જીવ જે છે એ બધા દાસ બનતો જ હોય છે. એ ગમે એટલું કરે તો પણ શું થતું જતું હોય છે, એ કઈ ને કઈ ગડબડ થઈ જતી હોય છે. તો એ બધાને જોઈ અને જીવે પોતાના અભિમાનમાંથી પોતાને મુક્ત રાખવું જોઈએ અને ઈશ્વર શરણ એનો શ્રેષ્ઠ ઉપાય છે. તો કર્તૃત્વનું શિથિલીકરણ આ ભક્તિ દ્વારા સંભવ બને છે. એનાથી આગળ ભોક્તૃત્વનું શિથિલીકરણ પણ ભક્તિથી સંભવ બને છે. તો હું ભોગતા, હું બધું ભોગવું, હું જ આનંદ પ્રાપ્ત કરું, આ પ્રકારનું જે અભિમાન જે છે એમાંથી પણ ભક્તિ સાધકને મુક્ત કરે છે. સુખનો ભોગતા તો દરેક જીવ બનવા માંગે છે, પણ સુખનો ભોગતા બનવા માંગે તો સાથે પેલું બનવું પડે છે, દુઃખનો ભોગતા બનવું પડે. પણ દુઃખ આવે ત્યારે દમ પછાડા કરવા અને સુખ આવે ત્યારે બધું બરાબર લઈ લેવું. મીઠા મીઠા ગપ ગપ, કડવા કડવા થૂ થૂ, એવું ના ચાલે. તો સુખ છે ત્યાં તો ભોક્તૃત્વ તરત જ સ્વીકાર કરવું, પણ સુખમાં જો ભોગતા બનવા જશો તો દુઃખના પણ ભોગતા થવું જ પડે. માટે સુખ ભોગ કાલે પણ પોતાના અભિમાનને સંભાળીને રાખવું. ત્યાં પણ ફરી ફરીને ઈશ્વરને યાદ કરવા, પ્રભુ તારી જ કૃપા છે અને વાસ્તવમાં તું જ મારા અંતરમાં બેઠેલો છે અને તું જ આ અનુભવ કરી રહેલો છે, હું તો કંઈ જ નથી. એ પ્રમાણે ફરી ફરીને વિચાર કરી અને ભોક્તૃત્વમાંથી મનને મુક્ત રાખવાનું છે. એવી જ રીતે જ્યારે જીવનમાં દુઃખ આવે, દુઃખનો ભોગતા હું પોતાને માની અને હું દુઃખી, મારા પર આવું પડ્યું, આમ થયું, તેમ થયું, એવા બળાપા કાઢવાની જગ્યાએ જે થયું છે એમાં ઈશ્વરનો હાથ જોઈ અને પોતાનાથી થાય એટલા પ્રયત્ન કરી અને બાકીનું જે છે એને શાંતિથી સહન કરવા માટે તૈયાર રહેવું જોઈએ. તો ભોક્તૃત્વનું શિથિલીકરણ પણ આ રીતે ઈશ્વર ભક્તિથી થાય છે. એટલું જ નહીં, બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો જ્યારે ભક્ત ભગવાનને સામે રાખીને જીવન જીવે છે તો એની જીવનની જે મોટા ભાગની ક્રિયા જે છે એ કોના માટે થાય છે? ઈશ્વરને માટે થાય છે. ત્યાર પછી એ ભોજન બનાવશે તો કોના માટે બનાવશે? તો ત્યાં કોનું ભોક્તૃત્વ મુખ્ય થશે? ઈશ્વરનું ભોક્તૃત્વ મુખ્ય થશે. જેમ તમારા ઘરમાં કોઈ કુક હોય, એ ખાવાનું બનાવતો હોય, પણ એ જે જમવાનું બનાવે એ કોને પૂછીને બનાવશે? માલિકને. પોતાને ખાવું એવું બનાવશે કે માલિકને ખાવું એવું? રોજ પૂછશે કે ભાઈ શું બનાવવાનું છે. તો ત્યાં એ પોતે બનાવે તો છે, પોતે સ્વયં ખાય પણ ખરો, પરંતુ ઈચ્છા કોની મહત્વની છે? માલિકની ઈચ્છા મહત્વની છે. એવી જ રીતે ભક્ત જે છે એ આ બધા કાર્યો કરે અને કદાચ એમાંનો ભોગ પણ એ કરે, પરંતુ ત્યાં મુખ્ય કે પ્રધાન ઈચ્છા કોની એ જુએ છે? ઈશ્વરની ઈચ્છાને જ એ હંમેશા પ્રાધાન્ય આપે છે. તો આ દ્રષ્ટિથી પણ જે ભોક્તૃત્વ જે છે એ શિથિલ થતું જાય છે. કરું શું? મારા પ્રભુને ગમે એવું કરું. ગ્રહણ શું કરવું? પ્રભુને ગમે એવું ગ્રહણ કરવું. તો મારા જ અંતરમાં મારો પ્રભુ બેઠેલો છે, એને સુખ થાય એવું હું કરું, મને સુખ થાય એવું માત્ર નહીં. તો પ્રભુના સુખમાં પોતાનું સુખ ભેળવી દેવાથી પણ ભોક્તૃત્વ જે છે એ શિથિલ થતું જાય છે. તો ભોક્તૃત્વનું શિથિલીકરણ આ પ્રમાણે ભગવત શરણાગતિથી થાય છે. એનાથી આગળ જે
અત્યંત દ્રઢ એવું જે આવરણ છે, વિઘ્ન છે, ભેદ બુદ્ધિ. તો ભેદ બુદ્ધિનું શિથિલીકરણ પણ ભગવત ભક્તિથી થાય છે. અંતે તો વેદાંત મને અભેદમાં નિષ્ઠ કરવા માંગે છે, પરંતુ સીધું અભેદનું ગ્રહણ કરવા માટે બુદ્ધિ તૈયાર હોતી નથી. માટે ભેદને સંપૂર્ણ હટાવતા પૂર્વે ભેદ બુદ્ધિને શિથિલ કરવી પડે છે. ફરીને જોવું પડે છે કે જે ભેદ મને જણાય છે એ ભેદ વાસ્તવમાં છે નહીં. તો ભગવત ભક્તિના કારણે એ સર્વત્ર એક જ અંતર્યામીને જોતા છે. સર્વ જીવોમાં એક જ અંતર્યામીને, એક જ અંતર્યામીની ઈચ્છાને, વિધાનને એ જોતો થાય છે. એ જ ઈશ્વર ભક્તિ હૃદયમાં શુદ્ધિના કારણે એને એ પણ જોતો કરશે કે ઉપાધિઓમાં પણ ભેદ નથી. બધું તો પંચમહાભૂતનું જ કાર્ય છે. સૂક્ષ્મ છે એ અપંચીકૃત પંચમહાભૂતનું કાર્ય છે. દરેકના અંતઃકરણમાં તો દેવી આસુરી સંપત્તિ છે જ. દરેકના અંતઃકરણમાં જન્મો જન્મના સંસ્કારો રહેલા છે. તો આ બધી તો બધામાં સમાનતા છે, ઉપાધિના લેવલ પર પણ. અને એ ઉપાધિમાં અભિવ્યક્ત પરમાત્મા પણ એક જ છે. એક જ મારો પ્રભુ ઈષ્ટદેવ સર્વમાં વિલસી રહે છે. તો આ દ્રષ્ટિકોણથી ભક્તિ જે છે એ ઘણા બધા ભેદને શિથિલ કરી દે છે. અને છેલ્લે રહેશે પરિચ્છિન્નત્વનું આવરણ. અને એ દૂર કરવાનું કાર્ય કોણ કરે? જ્ઞાન. આગળના બધા આવરણ શિથિલ થયા હોય તો પછી આ આવરણ જ્ઞાનથી બહુ સહજ રીતે દંડ થઈ જાય છે. પણ આગળના આવરણો જ બહુ દ્રઢ હોય તો જ્ઞાનને બિચારાને અહીં સુધી પહોંચતા જ બહુ વાર લાગી જાય, થાકી જાય કે હજુ તો આ બધા કોઠા ભેદીને ક્યાં પહોંચવાનું છે, પરિચ્છિન્નત્વ સુધી પહોંચવાનું છે. તો પરિચ્છિન્નત્વ આવરણ જે છે એનો ભંગ જો આગળના આવરણ શિથિલ થયા હોય તો જ્ઞાન અજ્ઞાન નિવૃત્તિ દ્વારા એને બહુ સહજ રૂપે કરી દેશે. તો આ બધા દ્રષ્ટિકોણને સામે રાખીને ભગવાન કહેશે મત ભક્ત એતત વિજ્ઞાય. મેં આગળ જે કંઈ પણ કહ્યું એને મારો ભક્ત આ પ્રમાણે જાણીને મદભાવાય ઉપપદ્યતે. મદભાવ પરમાત્મ ભાવ, સર્વાત્મ ભાવને માટે એ સમર્થ બને છે. તો આપણે આગળ પણ જોયેલું હતું ભગવાન જે અહીંયા મદભક્ત એ પ્રમાણે શબ્દ વાપરે છે એ કયા ભક્તને માટે વાપરે છે? જિજ્ઞાસુ ભક્ત. બરાબર, 4 ભક્તમાંથી કયો ભક્ત? જિજ્ઞાસુ ભક્ત કે જે પરમાત્માને પ્રેમ કરે છે અને સાથે સાથે કોને પ્રેમ કરે છે? પરમાત્માના જ્ઞાનને પણ પ્રેમ કરે છે. તો પરમાત્મા પ્રત્યે પ્રેમ છે તો એને જાણવાની સહજ ઈચ્છા એના અંતરમાં ઉત્પન્ન થાય છે. તો ઈશ્વર પ્રેમ જે છે એ જ ઈશ્વર જિજ્ઞાસામાં પરિણમિત થાય છે. અને એ જે જિજ્ઞાસા જેટલી તીવ્ર હશે એટલું જ અહીંયા જે કંઈ પણ બતાવવામાં આવ્યું એ કાર્ય પણ બહુ જલ્દી થશે. એ જિજ્ઞાસાની તીવ્રતા જ એને અધ્યાત્મ પથમાં જે કરવાનું છે એ કરવા માટે, જે છોડવાનું છે એ છોડવા માટે, જે સુધારવાનું છે એને સુધારવા માટે તૈયાર કરશે.
બાકી તીવ્ર જિજ્ઞાસા વગર આ બધું જે છે એ વાતોના વડા માત્ર બની રહે. તો પરમાત્માને જાણવાની, પામવાની તીવ્ર ઉત્કંઠા એ સાધકના માર્ગને નિર્વિઘ્ન કરવા માટેનું ફરી એક સાધન બની જાય છે. મારી તીવ્રતા, તત્પરતા ઘણા બધા વિઘ્નોને માથું ઉચકતા પહેલા જ ખતમ કરી દે છે. એટલા માટે જ જિજ્ઞાસાનો મહિમા છે, જ્ઞાન પીપાસાનો મહિમા છે. જેટલી વધારે પીપાસા એટલે એની અધ્યાત્મ સાધનામાં પ્રગતિ જલ્દી. મારી તીવ્રતા મારા માર્ગને ટૂંકો કરે અને મારી બેદરકારી, મારું પ્રમાદ મારા માર્ગને લાંબો કરે છે. તો જે તીવ્ર જિજ્ઞાસુ જે છે એ તો દિવસે દિવસે વધારે ને વધારે આ પરમાત્માને પામવા માટે જે કંઈ પણ કરવું પડે એ કરવા માટે તૈયાર થતો જાય છે. જેવી રીતે જ્યારે કોઈ વ્યક્તિ જુગાર રમતો હોય અને વધારે પૈસા મેળવવા હોય તો શું કરે? વધારે દાવ પર લગાવે, બરાબર ને? એવી રીતે જિજ્ઞાસુ જે છે એને પણ જે મેળવવું છે એના માટે બધું દાવ પર લગાવતો જાય છે. ખાલી ફેર એટલો જ છે કે જુગારમાં તો ગયા, પરંતુ અહીંયા કઈ જવાનું નથી. પરમાત્મા તો નિત્ય સિદ્ધ છે, માટે એને ગુમાવવા પણ ક્યારેય પણ નથી. તો તીવ્ર જિજ્ઞાસાથી જેટલું દાવ પર લગાવ્યું એટલા જ પરમાત્માને પામવા બહુ આસાન થઈ જાય છે. એક ઘડી બહુ જલ્દી જીવનમાં પ્રાપ્ત થાય છે. તો મહિમા જે છે એ જ્ઞાન પીપાસાનો, પ્યાસનો છે. જેને ખરેખર પ્યાસ છે એ જ આ વસ્તુને સમજી શકવાનું છે. જેને ખરેખર જીવનમાં તીવ્રતા છે, ભગવાનને પામવાની પ્યાસ જાગેલી છે, એના માટે જીવનમાં કોઈ વિઘ્ન રહેતું નથી. વિઘ્નને પાર કદાચ રહે તો પણ પાર કરવા એના માટે કોઈ કઠિન હોતા નથી. તીવ્ર નિષ્ઠા જે આપણે પહેલા પણ જોયેલું હતું, જે સ્પષ્ટતાની સાથે જો ધ્યેય નિષ્ઠા હોય તો વિઘ્નો કઈ બહુ વધારે ઉકાળી શકતા નથી. એ થોડું માથું ઉચકે, થોડું કંઈક કરે, પણ સાધક પોતાના તરફથી નિષ્ઠ હોય તો વિઘ્ન કઈ વિશેષ કાર્ય કરી શકતા નથી. તો જે મહિમા જે છે એ પીપાસાનો મહિમા છે, પ્યાસનો મહિમા છે. જો પ્યાસ નહીં હોય તો વ્યક્તિ અમૃતને પણ ધરતી ઉપર ઢોળી દે છે, અને તીવ્ર પ્યાસ હશે તો વિષ પણ અમૃત બની જશે. મીરાની કૃષ્ણ માટેની તીવ્ર પ્યાસ જ એના વિષને, ઝેરને શું બનાવી દેશે? અમૃત બનાવી દેશે. અને જેને પ્યાસ નથી એના માટે અમૃતની પણ કોઈ કિંમત ન રહે, એને પણ માટીમાં ઢોળી દેશે, એની કોઈ કિંમત એને રહેવાની નથી. તો મહિમા તો પ્યાસનો છે, પીપાસાનો છે. કેટલી તીવ્રતા છે, જિજ્ઞાસા છે, એના ઉપર સાધકના પથનો આધાર છે. તો મદભક્ત શબ્દ આ બંનેને બતાવે છે, જિજ્ઞાસા અને ભક્તિ. તો જિજ્ઞાસા પૂર્વકની ભક્તિ, જિજ્ઞાસા સાથેની ભક્તિ, એવી જે ભક્તિથી યુક્ત જે સાધક છે એને ભગવાન કહે છે એ મદભાવાય ઉપપદ્યતે. એ મારા ભાવને એટલે પરમાત્મા ભાવને, સર્વાત્મ ભાવને પ્રાપ્ત કરવાને માટે ઉપપદ્યતે સમર્થો ભવતી, યોગ્યો ભવતી, એના માટે અધિકારી બની જાય છે, યોગ્ય બની જાય છે. આટલું કહ્યા પછી આગળ હવે ભગવાન પ્રકૃતિ અને પુરુષની વાતનો પ્રારંભ કરે છે. પ્રકૃતિમ પુરુષમ જૈવ અધ્યાયના પ્રારંભમાં આપણે જોયેલું હતું
કે અર્જુનનો એક પ્રશ્ન મૂકવામાં આવે છે, પ્રકૃતિમ પુરુષમ ચૈવ. તો ત્યાં અર્જુને પ્રકૃતિ અને પુરુષને જાણવાની ઈચ્છા પ્રગટ કરેલી હતી. એના અનુસંધાનમાં ભગવાન અહીંયા કહી રહેલા છે કે પ્રકૃતિ અને પુરુષ એટલે શું? પ્રકૃતિ પુરુષમ ચૈવ ઉભૌ અપી અનાદિ વિદ્ધિ. આ બંનેને તું અનાદિ જાણ. વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. વિકાર અને ગુણો એ જે કંઈ પણ છે એને પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા તું જાણ. ભગવાને આગળ વાત કરેલી હતી 7મા અધ્યાયમાં, જેમાં ભગવાને પોતાની 2 પ્રકૃતિ બતાવેલી હતી, પરા પ્રકૃતિ, અપરા પ્રકૃતિ. મહાભૂતાન્યહંકારો એક શ્લોકથી અને જીવભૂતામ મહાબાહો એ 2 શ્લોકથી ભગવાને ત્યાં પ્રકૃતિ બતાવેલી હતી. અને આ જે 2 પ્રકૃતિ એના અનુસંધાનમાં જ ભગવાન અહીંયા કહે છે કે એ પ્રકૃતિ અને પુરુષ આ બંનેને તું અનાદિ જાણ. અહીંયા પુરુષ એટલે પરમાત્મા. કોઈ લિંગના આધારે પુરુષ શરીરધારી પુરુષ નહીં, પરંતુ પુરુષનો અર્થ છે આત્મા, પરમાત્મા, જેને આગળ ભગવાને જ્ઞેય શબ્દથી કીધેલું છે, જેને ભગવાન ક્ષેત્રજ્ઞ કહે છે. તો એને જ અહીંયા ભગવાન પુરુષ શબ્દથી કહે છે. એ પુરુષ પરમાત્મા, એને ભગવાન કહે છે તું અનાદિ જાણ. તો પરમાત્મા અનાદિ છે એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. અજન્મા છે, જેનો કોઈ આદિ નથી, શરૂઆત નથી, જેની ઉત્પત્તિ ક્યારેય પણ થયેલી નથી. તો એવું જે પરમાત્માનું સ્વરૂપ જે આપને સર્વને ફરી ફરીને શાસ્ત્ર બતાવે છે, પરમાત્મા અજન્મા છે, તો એ તો સ્વીકાર થઈ જાય છે. સાથે સાથે અહીંયા ભગવાન કહે છે જે પ્રકૃતિ જે છે એ પણ અનાદિ છે. પ્રકૃતિ અનાદિ છે, પરંતુ સાથે સાથે એ અંતવાળી છે. પરમાત્મા અનાદિ છે અને અનંત છે, જ્યાં અંત નથી, નાશ નથી. પરંતુ પ્રકૃતિ, જેને વેદાંતમાં માયા શબ્દથી પણ કહેવામાં આવે છે, એ પરમાત્મા અનાદિ પણ અનંત છે. પરંતુ પ્રકૃતિ, માયા એ અનાદિ હોવા છતાં પણ સાથે સાથે કેવી છે તો કે અંતવાન છે. તો વેદાંતમાં પ્રકૃતિને અનાદિ તરીકે સ્વીકારવામાં આવેલી છે. 6 બાબતને અનાદિ કહેવામાં આવેલ છે. વેદાંત સિદ્ધાંતમાં 6 ને અનાદિ કહેવામાં આવેલા છે, જેમાં સર્વપ્રથમ છે જીવ, બીજા ઈશ્વર, ત્રીજું બ્રહ્મ શુદ્ધ ચૈતન્ય, ચોથું જીવ ઈશ્વરનો ભેદ, પાંચમું માયા કે અવિદ્યા, અને છઠ્ઠું છે અવિદ્યા અને ચૈતન્યનો સંબંધ. જીવ ઈશો વિશુદ્ધા ચિત તથા જીવેશયોર્વિદા અવિદ્યા તચ્ચિતો યોગઃ ષડસ્માકમ અનાદયઃ. 6 ને અનાદિ કહેવામાં આવે છે. 6 માંથી એક બ્રહ્મ શુદ્ધ ચૈતન્ય
અનાદિ હોવાની સાથે અનંત છે. બાકીના 5 અનાદિ છે પરંતુ અંતવાળા છે. બાકીના બધા અંતવાળા છે. તો આને સ્પષ્ટ રૂપે સમજી લેવાનું. દરેક દર્શન શાસ્ત્રમાં અમુક વ્યવસ્થા દર્શાવવી પડતી હોય છે. જીવ શું છે, ઈશ્વર તમે કોને કહો છો, તમારા દર્શનમાં પ્રકૃતિ કે માયા શું છે, આ જગત કેવી રીતે આવ્યું, જીવ અને ઈશ્વરનો સંબંધ શું, જીવ જગતનો સંબંધ શું, જગત અને ઈશ્વરનો સંબંધ શું, બંધન કોને કહો છો, મોક્ષ કોને કહો છો, એ મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય, આ બધા જે વિષયો જે છે એ વિષયોનું પ્રતિપાદન દર્શન શાસ્ત્રમાં કરવું અનિવાર્ય છે. આ બધા વિષયોનું પ્રતિપાદન થાય એની વ્યવસ્થા દર્શાવવામાં આવે એ જ શાસ્ત્રને દર્શન શાસ્ત્ર તરીકે સ્વીકારવામાં આવે. વેદાંત પણ દર્શન છે અને માટે વેદાંતમાં પણ આ બધી વ્યવસ્થાઓ દર્શાવવાની રહેશે. ભલે વેદાંત સિદ્ધાંત હોય કે એક અખંડ અદ્વિતીય શુદ્ધ ચૈતન્ય જ પરમ સત્ય છે, બાકીનું બધું સત્ય નથી. આ પ્રમાણે વેદાંત કહે છે. છતાં પણ એ વેદાંત દર્શને પણ દર્શાવવું રહ્યું કે તમારા મતમાં બંધન શું, મોક્ષ શું, મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય, જગત શું, જગત કેવી રીતે આવ્યું, આ બધા પ્રશ્નોના જવાબ વેદાંત દર્શને પણ આપવા પડે. કારણ કે જિજ્ઞાસુની બુદ્ધિમાં આ બધા પ્રશ્નો થવાના છે અને માટે વેદાંતના દ્રષ્ટિકોણથી કઈ રીતે જોવામાં આવે છે એને દર્શાવવું રહ્યું. અને આ બધી વ્યવસ્થા દર્શાવવાના જ એક ભાગ રૂપે વેદાંત સિદ્ધાંતમાં આ 6 બાબતને અનાદિ તરીકે સ્વીકારવામાં આવેલી છે. જેમાં બ્રહ્મ સિવાય જે 5 જે છે એ અનાદિ હોવા છતાં, ભાસમાન હોવા છતાં સ્વરૂપથી મિથ્યા છે. એમાં પ્રકૃતિ માયાનો પણ સમાવેશ છે. ભગવાન સ્વયં અહીંયા કહેશે કે પ્રકૃતિ અનાદિ છે. આપણને સ્વાભાવિક થાય કે પ્રકૃતિને અનાદિ શા માટે સ્વીકારવામાં આવે, માયાને અનાદિ શા માટે કહેવી પડે છે. એટલા માટે વેદાંત સિદ્ધાંતમાં ઈશ્વર એટલે માયા વિશિષ્ટ ચૈતન્ય બ્રહ્મને જ ઈશ્વર કહેવામાં આવે. એનો અર્થ શું થયો? પ્રકૃતિથી માયાથી વિશિષ્ટ હોવું એ જ ઈશ્વરનું ઈશ્વરત્વ છે. માટે પ્રકૃતિને જો અનાદિ સ્વીકારવામાં નહીં આવે તો એનો અર્થ શું થયો? પ્રકૃતિ નહોતી ત્યારે ઈશ્વર પણ નહોતા, અને ઈશ્વર નહોતા તો પ્રકૃતિને લાવ્યા ક્યાંથી? પ્રકૃતિ વગર ઈશ્વર હોય નહીં. પ્રકૃતિ જે અનાદિ જો સ્વીકારવામાં આવે તો ઈશ્વરનું ઈશ્વરત્વ પણ બની રહે. નહીં તો પ્રકૃતિ ન હોય, પ્રકૃતિથી સૃષ્ટ આ બધી પ્રજા ન હોય તો પ્રજા વગરના રાજા ક્યાંથી? ઈશ્વરનો અર્થ છે સ્વામી, અને એ સ્વામી એનો અર્થ છે અનુશાસન કરે, જે સત્તા ચલાવે. પણ સત્તા ચલાવવા માટે કોઈક હોવું તો જોઈએ ને. એકલો સત્તા કેવી રીતે ચલાવે? કોના પર સત્તા ચલાવે? કોઈ પ્રજા જ ન હોય તો રાજા શેનો? નેતા શેનો? તો નેતાને નેતાગીરી કરવા માટે કોણ જોઈએ? સમૂહ જોઈએ ને આખો, જેના ઉપર નેતાગીરી કરે.
એવી રીતે ઈશ્વર પોતાનું ઈશ્વરત્વ કોના ઉપર પ્રગટ કરે, એના માટે પ્રકૃતિ જીવ આજે છે એ બધા હોવા જોઈએ તો એ સ્વામી બને, અને એના થકી જ ઈશ્વરનું ઈશ્વરત્વ છે. તો ભગવાન શંકરાચાર્યજી પણ અહીંયા ભાષ્યમાં કહે છે પ્રકૃતિ દ્વયવત્વમેવ ઈશ્વરસ્ય ઈશ્વરત્વમ. આ બે પ્રકૃતિથી યુક્ત હોવું એ જ ઈશ્વરનું ઈશ્વર હોવાપણું છે. તો જો પ્રકૃતિ અનાદિ ન હોય તો ઈશ્વર પણ એને પહેલા કહી શકાય નહીં. માટે પ્રકૃતિ કે માયાને અનાદિ સ્વીકારવામાં આવે છે. અને આ જે પ્રમાણે કહ્યું બ્રહ્મ સિવાયના બાકીના બધા જે માયા જીવ કે પછી અવિદ્યાની સાથે ચૈતન્યનો સંયોગ, આ બધાની એક કલ્પના કરવામાં આવેલી છે કે વ્યવસ્થા આપવાને માટે. તો એવી જે પ્રકૃતિ માયા જે છે એ પણ કલ્પિત છે, પરંતુ કલ્પિત હોવા છતાં, ભાસમાન હોવા છતાં એનું કલ્પિતત્વ કે ભાસમાનત્વ એના સત્યત્વને સિદ્ધ કરતું નથી, કે એનું અનાદિત્વ પણ એના સત્યત્વને સિદ્ધ નથી કરતું. અને પ્રકૃતિને કહેવામાં આવે છે કે જે અવિદ્યા છે એ જ મૂળ પ્રકૃતિ છે. અને સમસ્તી અવિદ્યા, સર્વ જીવોની અવિદ્યા જે છે એ સમસ્તી અવિદ્યાને માયા શબ્દથી કહેવામાં આવે છે. અને તમારા અનુભવથી તમે જોશો તો કોઈ પણ અવિદ્યા કે અજ્ઞાનનો આદિ કે આરંભ ક્યારેય કરી શકાતો નથી. તમને કોઈ પણ વસ્તુનું અજ્ઞાન હોય તો એ અજ્ઞાન ક્યારથી શરૂ થયું, શું કહી શકો તમે? કહી શકાય? તો અજ્ઞાનનો પ્રારંભ ક્યારેય પણ કહી શકાતો નથી, પરંતુ અજ્ઞાનનો અંત લાવી શકાય છે. એટલા માટે જ પ્રયત્ન શેનો કરવાનો હોય? એના પ્રારંભને શોધવાનો કે એના અંતને લાવવાનો? અંત લાવવાનો. કારણ કે પ્રારંભ ક્યારેય પણ શોધી શકાવાનો નથી, અને પ્રારંભ શોધવાથી મારી સમસ્યાનું કોઈ સમાધાન નહીં થાય. સમસ્યાનું સમાધાન કેમાં રહેલું છે? એ અજ્ઞાનનો અંત લાવવામાં. માટે પ્રયત્ન એના માટે જ કરવાનો હોય. તો જે શાસ્ત્ર કહે છે પ્રકૃતિ કે માયા અનાદિ છે, બરાબર અનાદિ છે, સ્વીકારી લીધું. એની પાછળ કોઈ બહુ તર્ક કરવાથી કામ લાગવાનું નથી. તર્ક કરવા હોય તો તેના માટે કરવું, આ દૂર કેવી રીતે થાય એના માટે તર્ક કરવાનો હોય. તો ભગવાન અહીંયા કહે છે કે આ પ્રકૃતિ જે છે એ સ્વભાવથી કેવી છે? અનાદિ છે. માયા અનાદિ છે. તો પ્રકૃતિ પુરુષમ ચૈવ, બંને અનાદિ છે. પ્રકૃતિ શબ્દને સમજાવતા એક મહાત્મા કહે છે કે આ પ્રકૃતિ એટલે શું? તો કહે છે પ્રકૃષ્ટા કૃતિ યસ્યા સા પ્રકૃતિ. જેની કૃતિ, જેના કાર્યો બધા કેવા છે? પ્રકૃષ્ટ, ઉત્તમ છે, સુંદર છે. જેનું સર્જન સુંદર છે. કૃતિમાં જેની પ્રકૃષ્ટતા છે, પ્રકૃષ્ટ એટલે પ્રકર્ષેણ, વધારે સારું. તો જેના કાર્યો ખૂબ સારા છે. આ ખૂબ સારા છે એટલે શું? જે કાર્ય કરવામાં બહુ કુશળ છે, ખૂબ સુંદર કરે છે એટલે શું? અહીંયા તો એ મહાત્મા કહે છે કે ઉપાદાનમ વિના, નિમિત્તમ વિના, આધાર આધેય ભાવમ વિનાપી યસ્યા કૃતિની પ્રકૃષ્ટા. જેને આ બધું સર્જન કરવા માટે અમારી કઈ જરૂર નથી. બધું હોય ને બધું કરે એમાં શું મોટી વસ્તુ? પણ ના હોય ને કરી દે તો એ શું કહેવાય? એની કુશળતા કહેવાય. તો માયા આખું જગત ઉત્પન્ન કરી દે છે. કેવી રીતે? કઈ નથી એમાંથી. માટે એની કૃતિ કેવી છે?
પ્રકૃષ્ટ કૃતિ છે. ઘરમાં દૂધની તપેલી હોય ને ચા બનાવી છે, એમાં શું મોટી વસ્તુ? પરંતુ દૂધ ના હોય ત્યારે કંઈક ઉપાય કરી ક્યાંથી અને ચા બનાવી દે તો એ કેવું કહેવાય? આ બધી બહેનોને જ આવડે ને. આમાં તમે બધા જીરો તાલીઓ પાડવા તૈયાર થઈ ગયા. તો એક કળા કોની પાસે છે? એમની પાસે છે. માટે એક કૃતિ કેવી કહેવાય? પ્રકૃષ્ટ કૃતિ કહેવાય. બરાબર ને? ન હોય ને એમાંથી કંઈક બુદ્ધિ ચલાવી અને કરી આપે તો એ પ્રકૃષ્ટ. એવી રીતે અહીંયા માયા જે છે એ માયા પણ કંઈક એવી જ છે. કઈ નથી અને એમાંથી આટલું મોટું બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ આખો ઘટાડતો બધો એ ઊભું કરી દે છે અને કેટલા જીવોને દોડાવતી રહે છે. આપણે તો 2-4 ને દોડાવવા હોય તો આપણે અજમુઆ થઈ જઈએ. બરાબર? પેલા ગણિતમાં જ ચાલે. અને જયારે માયા જે છે એ કેટલાને દોડાવતી રહે, કોઈને શાંતિથી પગવાડીને બેસવા દેતી નથી. કંઈક ને કંઈક છમકલા એમાં થયા જ કરે અને પેલો જીવ જે છે એ ભાગ્યા જ કરે. સૃષ્ટિમાં જોઈએ તો બધા કેવા દેખાય છે? બહુ બીજી દેખાય છે. અત્યારે તો પેલા કીડી મકોડાને તમે જુઓ તેમ લાગે કેટલા બધા બીજી છે, જયારે કોઈ તમે જોવાનો ટાઈમ નથી. એ એટલા બધા કામમાં હોય છે. અહીંયા જે ખિસકોલીઓને ક્યારે જોઈએ તો એમ લાગે કે જાણે એને તો આખો દિવસ ઓછો પડતો એવું લાગે. આમથી તેમ દોડાદોડી કેટલું કામ કરવાનું, માળો બાંધવાનો છે. તો બધા મનુષ્ય માત્ર ને દરેક યોનિના જીવો જે છે એ બધાને દોડાવતી રહે છે. કોણ દોડાવે છે? અને દોડાઈ શું હાથમાં આપે? બ્રહ્મ કરાવે. ઘણું મળી જશે. આગળ લીંબુ ઘણા બધા લટકાવેલા છે, પરંતુ એ ક્યારેય પણ હાથમાં આવતા નથી. અને આવું જે કરી શકે એની કૃતિ કેવી કહેવાય? પ્રકૃષ્ટા કૃતિ. માટે એને કહેવામાં આવે છે પ્રકૃતિ. એ પ્રકૃતિ છે જેને કઈ જરૂર નથી. ઉપાદાનમ વિના, નિમિત્તમ વિના અને આધાર આધેય ભાવમ વિના યસ્યા કૃતિ પ્રકૃષ્ટા સા પ્રકૃતિ. યસ્યાકૃતિ પ્રકૃષ્ટા સા પ્રકૃતિ. તો આવી આ પ્રકૃતિ એ કેવી છે? તો કે અનાદિ. ક્યારથી એને આ ચાલુ કરવું એ ખબર પડતી નથી. માટે પણ એ કૃતિ કેવી કહેવાય? પ્રકૃષ્ટા જ કહેવાય. તો દેશ, કાલ, વસ્તુ કંઈ પણ કામ કરવું હોય તો પહેલા શું જોઈએ? દેશ જોઈએ, કાલ જોઈએ, વસ્તુ જોઈએ. અને પ્રકૃતિએ જયારે કાર્ય કર્યું તો ત્યાં દેશ પણ નહોતો, કાલ પણ નહોતો, વસ્તુ પણ નહોતી. એને જ કોને બનાવી દીધા? દેશકાળને બનાવી દીધા. દેશકાળને કેવી રીતે બનાવ્યા? તો કે દેશકાળ વગર બનાવી દીધી. અને એ કોઈ નાની સૂની વસ્તુ નથી. આપણે તો કંઈ પણ બનાવીએ તો હંમેશા દેશ અને કાળમાં જ બનવાનું છે, એના વગર કંઈ બનવાનું નથી. તો દેશકાળને પણ કોણે બનાવી દીધા? પ્રકૃતિએ બનાવી દીધા. તો દેશકાળ વસ્તુ વગર જ દેશકાળ વસ્તુનું સર્જન જેને કરી દીધું એ કૃતિ કોઈ સામાન્ય કહેવાય નહીં. માટે એને કહેવામાં આવે છે પ્રકૃતિ. અને આવી પ્રકૃતિ કેવી છે? અનાદિ. ભગવાન કહે છે અનાદિ વિધિ. પુરુષ પરમાત્માને અનાદિ જાણ અને પ્રકૃતિને પણ તું અનાદિ જાણ. એટલું જ નહીં, વિકારાંશ ગુણાંશ્ચૈવ. જે કંઈ પણ વિકાર આ સૃષ્ટિમાં જોવા મળે છે, વિકાર એટલે ઉત્પત્તિ, કાર્ય. પંચ મહાભૂત, પંચ ઇન્દ્રિય, પંચ વિષય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું જ શું છે? વિકાર છે. સર્વદેહ, આ બધું જ વિકાર. વિકારનો અર્થ કાર્ય. એ બધાને તો શેમાંથી ઉત્પન્ન થયેલા જાણ? ભગવાન કહે છે વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા જાણ. અને સાથે સાથે કહે છે ગુણાંશ્ચૈવ. ગુણોને પણ. પ્રકૃતિના ગુણ છે સત્વ, રજસ, તમસ. અને એમાંથી ઉત્પન્ન થનારા અન્ય ગુણ તો એને કહેવામાં આવે છે સુખ, દુઃખ, મોહ. સત્વનું પરિણામ સુખ, રજસનું પરિણામ દુઃખ, તમસનું પરિણામ મોહ.
તો આ સર્વ વિકાર અને સર્વ ગુણોને પ્રકૃતિ સંભવાન વિધિ, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા તું જાણ. એનો અર્થ ભગવાન આ શ્લોકમાં સ્પષ્ટ કરી દેશે કે સમસ્ત જગતની ઉત્પત્તિ શેમાંથી થયેલી છે? પ્રકૃતિમાંથી, માયામાંથી સમસ્ત જગતની ઉત્પત્તિ થયેલી છે. માટે જગત કેવું છે? તો કે માયામય. જેવી રીતે માટીમાંથી ઉત્પન્ન થયેલો ઘડો મૃન્મય, એવી રીતે માયામાંથી ઉત્પન્ન થયેલું જગત કેવું છે? માયામય. તો ભગવાન કહે છે સમસ્ત જગતને આમાંથી ઉત્પન્ન થયેલું તું જાણ. હવે આગળ ભગવાન દર્શાવે છે કે પ્રકૃતિનું કાર્ય શું અને પુરુષનું કાર્ય શું. તો એને આગળના શ્લોકમાં કહેશે. કર્તૃત્વે પ્રકૃતિ હેતુ ઉચ્યતે અને ભોક્તૃત્વે પુરુષ હેતુ ઉચ્યતે. કાર્યકરણ કર્તૃત્વે, કાર્યકરણનો અર્થ થાય છે આ સમસ્ત ઉપાધિ. કાર્ય એટલે સ્થૂલ શરીર અને કરણ એટલે સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિયો, અંતઃકરણ. તો કરણનો અર્થ થાય છે સાધન. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર, આ બધા કરણ છે. અને કાર્ય એટલે આ સ્થૂળ શરીર. તો જે કંઈ પણ સ્થૂળ શરીર, સ્થૂળ જે કંઈ પણ પદાર્થ છે એની અને જે કંઈ પણ સાધન રૂપ સૂક્ષ્મ સૃષ્ટિ છે એ બધાને ઉત્પન્ન કરવામાં કર્તૃત્વ કોનું છે? પ્રકૃતિનું કર્તૃત્વ છે. તો કાર્યકરણ કર્તૃત્વે, કાર્યકરણને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ હેતુ ઉચ્યતે, પ્રકૃતિને કારણ કહેવામાં આવે છે, માયાને કારણ કહેવામાં આવે છે. અને પુરુષ શું છે? તો કે છે ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે. જે કંઈ પણ આ કાર્યકરણ સંઘાતમાં સુખ દુઃખ આદિ જે કંઈ પણ અનુભવાય છે, ભોગ થાય છે, એ ભોક્તૃત્વ માટે હેતુ કોણ છે? તો કે પુરુષ ભોક્તૃત્વ માટે હેતુ છે. તો એક કર્તૃત્વમાં હેતુ છે અને બીજું ભોક્તૃત્વમાં હેતુ છે. કઈ રીતે? શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.